હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો 21 છોટાઉદેપુર લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાના 7 મેના રોજ ચૂંટણી યોજનાર છે। તેના ભાગરૂપે કોંગ્રેસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ, હીરા ભાગોળ, ગત ભવાનીમાં મંદિર દર્શન કરી લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવા ડભોઈમાં પ્રચાર કરવામાં આવ્યું હતું। ડભોઈ, હીરા ભાગોળથી વકીલના બંગલા, લાલ બજાર, તાવર બજાર, છીપર બજાર, કાળજીવાડા, કંસારા બજાર, વડોદરી ભાગોળ રહી બાબા સાહેબ આંબેડકર સુધી પ્રચાર કરવામાં આવ્યું હતું અને ડભોઈ અને તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। છોટાઉદેપુર મત વિસ્તાર કેમ બાકી રહે એવો મારા આદિવાસી યુવાનો પણ કર્યો છે, શહેરના નાગરિકો પણ કરીએ છે। ત્યારે ચોક્કસ આ 21 સંસદીય મત વિસ્તાર છોટાઉદેપુર અમે ગઠબંધનના ચરણે ધરવાના। કેટલા મતોથી આપ વિજય થઈ શકે એમ લાગે છે? દેખો, બંને ઉમેદવાર લડે છે, પણ અમે ઉમેદવારી ફોર્મ ભરતા જ કીધું હતું કે અમારો આ બેઠક પર વિજય મેળવીશું એટલા માટે કે આ બેઠક જૂની કોંગ્રેસમાં હાથમાં હતી। સંજોગોવશાત મેરેજ ના થઈ શક્યું એટલા માટે હારી ગયા। પણ આ વખતે ખેડૂતો, યુવાનો, બહેનો અને મોંઘવારી આ અનેકવિધ પ્રશ્નો છે અને અનેકવિધની વેતરણી પાર કરવામાં ભાજપને અત્યારે ફાંફા પડી રહ્યા છે। ત્યારે અને અંડરકરન્ટ ચાલે છે। સ્વયંભૂ એવું નહીં કે સુખરામ રાઠવા કે કોંગ્રેસના માણસો કામ કરી રહ્યા છે એટલા માટે કોંગ્રેસને મત મળશે, પણ એક સ્વયંભૂ કરંટ ચાલી રહ્યો છે। એટલે સાથે સાથે અત્યારે જે રૂપાલાવાળું આવ્યું છે, રાજપૂત સમાજ પણ પોતે જે ઉમેદવાર જીત્યો હોય એની તરફદારી કરી રહ્યો છે। ત્યારે આ બેઠક પર માત્ર કોંગ્રેસ અને ભાજપના 2 જ ઉમેદવારો છે, એટલે અમને વિશ્વાસ છે કે એનો લાભ અમને મળશે।